યસ. હરે કૃષ્ણ. આજે આપણે 14 ચેપ્ટર ભણવાના છે ને બધાએ. તો આપણે શરૂ કરીએ આજે. ફર્સ્ટ મંગલાચરણ લઈ લઈએ. બધા લોકો વિડીયો ઓન કરી લો અને એક સાથે આપણે મંગલાચરણ લઈએ, હે ને. ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदामयं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सकलललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धोभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीला प्रभुपाद की जय। भगवद गीता की जय। सद्गुरुदेव की जय। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा हरे कृष्ण माता जी। हरे कृष्णा। યસ. તો એ તમે મને બધા કહેજો તમને. હરે કૃષ્ણ. તમને બધાને દેખાય છે સ્ક્રીન 14 ચેપ્ટરની? हाँ माता जी। ચાલો. હે તો 14th ચેપ્ટર ગુણત્રયા વિભાગ યોગ. આજે આપણે ભૌતિક પ્રકૃતિની જે 3 સ્થિતિઓ છે, કઈ કઈ છે 3 સ્થિતિ? ફર્સ્ટ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો આ ત્રણેય જે ગુણ છે આના બારેમાં આપણે આજે એકદમ વિસ્તૃત ચર્ચા કરવાના છે, હે ને. એકદમ બરોબર આપણે કેવી રીતે આપણે જે જીવનમાં રોજ કરીએ છીએ, હે ને, એ બધાને આપણે કઈ કેટેગરીમાં નાખી શકીએ? આપણા સુવાના ટાઈમ, આપણા ખાવાના ટાઈમ, એને આપણે જે કંઈ પણ એક્ટિવિટી કરીએ છીએ એ કઈ 3 સ્થિતિઓમાંથી કઈ સ્થિતિમાં આવે છે, એ આજે આપણે એના બારેમાં આજે આપણે ચર્ચા કરવાના છે, રાઈટ. તો સાત્વિક, રાજસિક અને તામસિક એમ 3 હોય. સત્વ, રજસ અને તમસ એમ 3 ગુણ હોય. તો 14.4 માં કૃષ્ણાજી કહે છે સર્વયોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતિ તાસામ બ્રહ્મ મહદ્યોનિર અહમ બીજ પ્રદાપિતા. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે અહમ બીજ પ્રદાપિતા. સ્ક્રીન સ્ટોપ થઈ ગઈ કે દેખાય છે ને બધાને સ્ક્રીન? हाँ माता जी। ઓકે. તો અહીંયા જે કૃષ્ણાજી શું કે છે કે અહમ બીજ પ્રદાપિતા, એટલે કે હું બીજ આપનારો પિતા છું, હે ને. તે સમજવું જોઈએ કે હે કુંતી પુત્ર, જે જીવનની તમામ જાતિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય થાય છે, હે ને. આપણા અહીંયા ભૌતિક પ્રકૃતિમાં કેવી રીતે આવ્યા? આપણે જન્મ લીધો ત્યારે આપણે આ ભૌતિક પ્રકૃતિમાં આવ્યા, હે ને, સંસારમાં આવ્યા. પણ આ સંસાર
માં જે બીજ આપનારા પિતા છે એ કોણ છે? આ સંસારનો બીજ કોણે આપ્યો? એ પિતા કોણ છે? આપણા બધાના પિતા કોણ છે? તો કૃષ્ણાજી અહીંયા લખે છે કે અહમ બીજ પ્રદા પિતા. એમ નથી કેતું કે તમે છો, હે ને? તમે એમ નથી કીધું, અહમ કીધું છે. અહમ એટલે હું. અને શ્લોક કોણ બોલી રહ્યો છે? શ્લોક બોલી રહ્યા છે કૃષ્ણાજી. અને અગર કૃષ્ણાજી શ્લોક બોલે છે અને ત્યારે વાપરે છે શબ્દ અહમ, અહમ બીજ પ્રદાપિતા, એટલે કે હું છું બીજ પ્રદાપિતા, રાઈટ? તો 14.4 માં આમ કીધું છે. હવે આગળ 14.5, ભૌતિક પ્રકૃતિ સમાવે છે 3 સ્થિતિઓમાં, 3 મોડ્સ. કયા? સત્વ, રજસ અને તમસ, ગુડનેસ, પેશન અને ઇગ્નોરન્સ. જ્યારે શાશ્વત જીવંત પ્રાણી પ્રકૃતિના સંપર્કમાં આવે છે, ઓ શક્તિશાળી સશસ્ત્ર અર્જુન, તે આ સ્થિતિઓ દ્વારા બદ્ધ થાય છે. એટલે કે જ્યારે શાશ્વત એટલે જે શાશ્વત છે, જેમ આપણે શાશ્વત જીવંત પ્રાણી પ્રકૃતિના સંપર્કમાં, એટલે આપણે જ્યારે પ્રકૃતિમાં આવે છે ને, શાશ્વત જીવંત પ્રાણી કીધું છે કે જ્યારે આપણે ઓલરેડી ગોલોકમાં હતા, રાઈટ? ઓલરેડી આપણી આત્માઓ ત્યાં હતી, પણ પછી આપણે પ્રકૃતિની સંપર્કમાં આવ્યા. અને જ્યારે શાશ્વત જીવંત પ્રાણી આ પ્રકૃતિના સંપર્કમાં આવે છે, ત્યારે શું થાય છે? ત્યારે એ 3 સ્થિતિઓ દ્વારા બદ્ધ થઈ જાય છે, અને આ 3 સ્થિતિઓથી બંધાઈ જાય છે, હે ને? હવે ટ્રિપલ ગુણાસ ઓફ મોડ્સ ઓફ એક્ઝિસ્ટન્સ. તો શું છે એ ગુણ? ગુડનેસ, પેશન અને ઇગ્નોરન્સ, સત્વ, રજસ, તમસ. તો સત્વમાં હોય તો પ્યોર, પોઝિટિવ, પ્લેઝર, ડિવાઇન એવું ફીલ થાય. પછી રજસમાં કંટ્રોલિંગની ઈચ્છા હોય, બધા ઉપર કંટ્રોલ કરવાની ઈચ્છા હોય, મિક્સ્ડ ઇમોશન્સ હોય, સેલ્ફિશ ડિઝાયર હોય, પોતા માટે કંઈક આમ આપણે કહે ને કે ખૂબ જ આમ સેલ્ફિશ એવા ડિઝાયર્સ આપણે હ્યુમન્સ છે ને. અને પછી ઇગ્નોરન્સમાં જે લોકો તમસ ગુણમાં હોય, તામસિક ગુણમાં, એ લોકો કેવા હોય? નેગેટિવ હોય, હે ને? નકારાત્મક લોકો હોય, ઇમ્પ્યોર હોય, હે ને? અશુદ્ધ. પછી પેન હોય, પેન જેને ખૂબ ગમતું એ પણ તામસિકમાં જ આવે. અને ડેમોનિક એટલે રાક્ષસી, અસુરો જેવા નેચરમાં હોય એમનો નેચર, જે લોકો તામસિક ગુણમાં હોય, હે ને? તો આવી રીતે હવે આપણે કઈ સ્થિતિમાં સ્થિત છે એ પણ આપણે હવે આગળ જોશું, હે ને? આગળ આવતા એમાં આપણે જોવામાં આવશે. તો દેવતાની સ્થિતિ જે છે, જે દેવતાઓ છે, કોણ દેવતાઓ? દેવતાઓ આપણે જોયું કે ભગવાન એક છે અને દેવતાઓ પણ હોય છે. તો જે દેવતાઓ છે, ઇન્દ્રદેવ થઈ ગયા કે દેવલોકમાં જેટલા પણ દેવતાઓ છે, તો એ કઈ સ્થિતિમાં આવે છે? સત્વગુણમાં. એ શુદ્ધ છે, એમને વાસ્તવિક સુખ અને નોલેજનામાં પાપી પ્રતિક્રિયાઓથી મુક્ત છે, અને એ લોકો પાપી પ્રતિક્રિયાઓ નથી કરતા. બધાની જેમ ઉચ્ચ ગ્રહો પર જાય છે ને, ઉચ્ચ ગ્રહો પર જે લોકો જાય છે એ લોકો સત્વગુણી હોય છે, રાઈટ? પછી જુસ્સોની સ્થિતિ એટલે રજોગુણ, એટલે કે અમર્યાદિત ઈચ્છાઓ છે, હે ને? પછી પ્રવૃત્તિઓના ફળ સાથે જોડાયેલી, એટલે કે આપણે કોઈ કર્મ તો કર્યા, હે ને? તો એમાંનું કર્મનું આપણે ફળ શું મળશે એનાથી ખૂબ વધારે અટેચમેન્ટ, કે મને ફળ શું મળવાનું છે એનાથી ખૂબ વધારે અટેચમેન્ટ થઈ જાય. પછી ત્રાસ આપવા અને વિલાપ કરવો, એટલે કે બીજાને ત્રાસ આપતા હોય, શોક કરતા હોય, લોભી હોય, ખૂબ ગ્રીડી હોય, પછી હંમેશા દુઃખમાં હોય, ફરીથી પૃથ્વી પર જન્મ લે છે. આવા લોકો શું કરે છે? ફરીથી પૃથ્વી પર જન્મ લે છે. આપણે શું જોયું કે જે લોકો સત્વગુણી હોય છે એ લોકો ઉચ્ચ ગ્રહો પર જાય છે, એને? પણ જે લોકો રજોગુણી હોય છે એ ફરીથી આ પૃથ્વી પર જન્મ લે છે. અને જે અજ્ઞાનની સ્થિતિમાં હોય છે, જે તમોગુણી લોકો છે, તો એ લોકો કેમાં હોય છે? એ લોકો અંધકારમાં હોય છે, એ લોકો ગાંડપણમાં હોય છે, એને સુઈ જવાથી, એને માદક પદાર્થોના વ્યસનની, એને તમે જોયું છે કે જે લોકો ખૂબ સૂતા હોય, ખૂબ વધારે, મને આઈ લવ સ્લીપ એવા લોકો હોય ને, કે જેમને સુવાનું ખૂબ ગમે, એ લોકો અડધાથી વધારે દિવસ સૂતા જ હોય,
અને પછી જે લોકો પદાર્થોનું વ્યસન કરે છે, એટલે આલ્કોહોલ, સિગરેટ, આ બધી ચીજો જે લોકો પીવે છે, હે ને. પછી જે મૂર્ખાઓ છે, હે એવા લોકો કેવા હોય? મૂર્ખાઓ છે. અને એ લોકો ક્યાં જાય? એ લોકોની પ્રવૃત્તિ શું હોય? ફાઇનલી ક્યાં જાય? ફાઇનલ ડેસ્ટિનેશન શું એમનું? તો નરક ગ્રહો પર જાય છે, હે ને. આવા લોકો નરકમાં જાય છે. હવે ઇગ્નોરન્સ એટલે તમોગુણ. હવે આ પિક્ચરમાં તમને શું દેખાય છે? તમે જોવો છો આ તમોગુણી છે, હે ને. તમને ચિત્ર જોઈને કોઈને સારું લાગે આ ચિત્ર જોવું? હે કેવી રીતે? એમ પોપકોર્ન સોફા પર ઢોળાયેલા છે, હાથમાં બિયરની બોટલ છે, ટીવી જોઈ રહ્યો છે, આમ એમને ખોળામાં ખાવાનું છે અને સૂઈ ગયો. એને કેવું આપણે જોવે તો ચિતરી ચડે, નહીં? આવું હરે કૃષ્ણ એકદમ માતાજી, નથી દેખાતી. સ્ક્રીન નથી માતાજી દેખાતી. સ્ક્રીન એક સેકન્ડ, ફરીથી શેર કર. માતાજી પ્લીઝ શેર ન કરો કોઈ પણ. હું અહીંયાથી સેટિંગ ઓફ કરી દઉં છું. એક સેકન્ડ. વિડિયો ચાલુ કરો. ઓકે, હવે દેખાય છે સ્ક્રીન? ઓલ ગુડ? દેખાય છે સ્ક્રીન? હા, હા ઓકે, માતાજી. ઓકે. તો આવું અગર આપણે જોઈએ એને તો આપણને કેવું ગંદુ લાગે, નહીં? કે ખોળામાં પોપકોર્ન છે, ખાવાનું છે, અહીંયા આમ નામ એક હાથમાં રિમોટ છે, અહીંયા બિયરની બોટલ છે, આમ સૂતો છે આડો તેડો, હે ને. કેવું જોવામાં પણ આપણને સારું ના લાગે, હે ને. એકદમ ડર્ટી લાગે એકદમ. તો આને કહેવાય ઇગ્નોરન્સ. આ તમોગુણી માણસ છે જેના આવા લક્ષણ છે ને, આવા લોકો તમોગુણી હોય છે, હે ને. તો ધ થ્રી ગુણ્સ આપણે જોયા કે સત્વ, રજસ અને તમસ. હવે આ જે ત્રણેય ગુણો છે આમાં બંધાઈ જાય છે આપણે, હે ને. આમાં બંધાઈ જતા હોય છે સત્વ, રજસ અને તમસ. હવે આપણે આ શ્લોકમાં જોયું 14.5, હે ને, કે જે લોકો અહીંયા આવે છે આ ધરતી પર, આ પ્રકૃતિમાં, એ લોકો આ ત્રણેય ગુણમાં બંધાઈ જાય છે, રાઈટ? તો પણ જે કોઈ ગુણમાં બંધાતા નથી, હવે આપણે દેવો પાસે તો નથી જવું ને, આપણે ઉચ્ચ ગ્રહો પર નથી જવું, આપણને જવું છે ક્યાં? ભગવાન પાસે. તો જે આ ત્રણેય ગુણ છે આમાં આપણે બંધાઈ જાય છે. પણ અગર આપણે આ ગુણોમાં બંધાવું નથી, તો એવો કયો ગુણ છે જેમાં આપણને જવું પડશે? આપણને જવું પડશે શુદ્ધ સત્વ ગુણમાં. તો શુદ્ધ સત્વ ગુણમાં કેવી રીતે જઈ શકે? તો આપણે ભક્તિ કરીએ, એને ભગવાનની માળા કરીએ, ભગવાનનું સતત ચિંતન કરતા હોઈએ, ત્યારે આપણે શુદ્ધ સત્વ ગુણમાં જઈ શકીએ. અને તમે જોવો છો અહીંયા ફેમિલી છે, મસ્ત કીર્તન કરે છે, ભક્તિ કરે છે, રાઈટ? એને તો આપણે બધાએ મળીને ભક્તિ કરવાની છે ને. તો આપણે શુદ્ધ સત્વ ગુણમાં, જે કૃષ્ણજીના ભક્તો છે એ બધા જ શુદ્ધ સત્વ ગુણમાં આવે છે. જો તમે ફોલો કરતા હોય, જે પ્રિસ્ક્રાઇબ્ડ વૈદિક તમને ઇન્સ્ટ્રક્શન છે એ બધા ફોલો કરતા હોય તમે, એને પછી ભક્તિ કરતા હોય, એ લોકો શુદ્ધ સત્વમાં આવે. આત્મા છે ને, આત્મા એ આ ત્રણેય ગુણોથી બંધાઈ ગયું છે. અહીંયાથી સત્વ ગુણ ખેંચે, રજસ ગુણ ખેંચે, તમસ ગુણ ખેંચે. તો આત્મા જે છે એ વચ્ચે બંધાઈ ગયું છે, અને ત્રણેય ગુણો એને ખેંચવાનો પ્રયાસ કર્યા છે કે તું મારા પાસે આવી જા, તું મારા પાસે આવી જા, તું મારા પાસે આવી જા. પણ આપણને આપણી આત્માને ક્યાં લઈ જવું છે એ આપણા હાથમાં છે, હે ને. તો તમે બધા ક્યાં મોડના છો તે ઓળખો. હવે આપણે જોશું કે આપણે કયા મોડમાં આવીએ છીએ, હે ને. સત્વગુણ, રજસ ગુણ, રજોગુણ કે તમોગુણ. ઠીક છે. તો તમારો જાગવાનો સમય કયો છે? તમે કેટલા વાગે ઉઠો છો? જો તમે સત્વગુણમાં હોય તો તમે 5 વાગે ઉઠતા હોય. જો તમે 5 વાગે ઉઠો તો તમે સત્વગુણમાં છો. પછી રજોગુણમાં આવે તો 8 વાગે જે ઉઠે એ લોકો રજોગુણમાં આવે. અને તમોગુણ એટલે કે જે લોકો 11 વાગે ઉઠે, અને જે લોકો 11 વાગ્યા પછી ઉઠે એ ઘોર તમોગુણમાં આવે. ઓકે? તો આપણે ઓળખવાનું છે કે આપણે ક્યાં છે, આ કઈ સ્થિતિઓમાં છે, એને આપણે બધાએ જાણવાનું છે પોતાને. પછી પુસ્તકો કઈ પસંદ કરે છે, રાઈટ? તો પુસ્તકોમાં સત્વગુણી લોકો જે છે એ લોકો કૃષ્ણજીની પુસ્તકો પસંદ કરે છે. રજોગુણી લોકો જે
જેમ હાઉ ટુ બીકમ રીચ, સેલ્ફ હેલ્પ બુક્સ હોય એ બધી રજોગુણી લોકો પસંદ કરે છે. અને જે તમોગુણી લોકો છે એ લોકો કોમિક્સ, ફિક્શન એને આ બધી જે કેટેગરીમાં આવે, રાઈટ, નોવેલ્સ વગેરે, મેગઝીન, એ બધી ચીજો તમોગુણી લોકોને પસંદ હોય. હવે જાગણી પછીની શાળા, કે તમે શું કરો છો જાગવા પછી, ને તો જાગવા પછી જે, માતાજી. હરે કૃષ્ણ શિવાંશ પ્રભુજી. યસ, તો જે સત્વગુણી લોકો છે, હે, તો હવે સત્વગુણી શું કરે જાગવા પછી? એક તો ભક્તિ કરે અને પોતાના કર્મ કરે. પછી જે રજોગુણી હોય, રજોગુણી શું કરે? તો વોકિંગ પર જાય, એક્સરસાઇઝ પર જાય ઉઠીને. અને પછી જે તમોગુણી હોય એ તમોગુણી શું કરે? ઉઠતા વેત હાથમાં મોબાઈલ. કોણ કોણ લે છે ઉઠતા વેત હાથમાં મોબાઈલ આવી જાય, નહીં? ખબર નહીં કેવી રીતે આવી જાય, પણ આવી જાય. અને પછી આવી જાય હાથમાં મોબાઈલ તો છૂટે જ નહીં. 1 કલાક સુધી જોતા બેસીએ, નહીં? કોનું થાય છે પછી મમ્મા ચિલ્લાવે ત્યારે મોબાઈલ મૂકે. હે, આવા જે લોકો છે એ તમોગુણીમાં આવે. અને જે લોકો ઉઠતા વેત મોબાઈલ પકડીને બેસી જાય. પછી સ્લીપિંગ ટાઈમ. હવે તમારો સ્લીપિંગ ટાઈમ શું છે? જે સત્વગુણી લોકો છે એ લોકો 9 વાગે સુઈ જાય. પછી જે રજોગુણમાં આવે એ લોકો 11 વાગે સુઈ જાય. અને જે લોકો તમોગુણ છે એ લોકો 2 વાગે સુએ. તમે જોયું હશે, એવા એવા લોકો પણ હોય કે જે લોકો 4 વાગે સુવે, અને આપણે ઉઠવાનો ટાઈમ હોય ત્યારે એ લોકો સુવા જાય. હે, એવા પણ લોકો હોય, તો એ લોકો ઘોર તમોગુણમાં આવે. તો સાત્વિક, રાજસિક અને તામસિક, આવી રીતે આપણે 3 વિષયમાં જોયું. તમને ખબર રહેવું જોઈએ કે તમે કયા ગુણમાં આવી રહ્યા છો, કયા મોડમાં આવી રહ્યા છો. અને આ મોડમાં તમે આવી જાવ પછી તમને રેકગ્નાઇઝ થઈને તમે ઉપર વધવાની ટ્રાય કરો, કારણ કે તમે હજી સારા મોડમાં આવો. જો તમે તમો ગુણમાં હો તો તમે રજોગુણ અને સત્વગુણમાં આવવાની ટ્રાય કરો. અને રજોગુણમાં હો તો સત્વગુણમાં આવવાની ટ્રાય કરો. સત્વગુણમાં હોય તો શુદ્ધ સત્વગુણમાં આવવાની ટ્રાય કરવાની છે આપણે. એન્ડમાં આપણે બધે ફરીને આપણે શુદ્ધ સત્વગુણમાં આવવાનું છે. 14.26માં એક જે પૂર્ણમાં વ્યસ્ત રહે છે ભક્તિ સેવા, એક જે પૂર્ણમાં વ્યસ્ત રહે છે ભક્તિ સેવા, બધા સંજોગોમાં અયોગ્ય એક જ સમયે ભૌતિક પ્રકૃતિના મોડને આગળ વધે છે અને આમ સ્તર પર આવે છે બ્રહ્મ. જેસીમાં શુદ્ધ સત્વગુણ એટલે કે છે કે જે પૂર્ણ વ્યસ્ત રહે છે અને કેમાં ભક્તિ સેવામાં લાગ્યો હોય છે એને પૂરો ટાઈમ, રાઈટ. પછી જે ભૌતિક પ્રકૃતિના મોડથી આગળ વધે છે, એટલે આગળ એટલે ભૌતિક પ્રકૃતિના 3 મોડ જોયા ને, સત્વ, રજસ અને તમસ. હવે આ 3 ગુણોથી વધારે આગળ કયું છે? તો શુદ્ધ સત્વગુણ. તો એવા લોકો જે ભૌતિક પ્રકૃતિના મોડથી આગળ રહે છે અને આમ સ્તર પર આવે છે બ્રહ્મ, એટલે એ લોકો શુદ્ધ સત્વગુણમાં આવે છે. આવા વ્યક્તિ હે ને જે પૂરે ટાઈમ ભક્તિ સેવામાં હોય છે. તમને વાલ્મીકીની વાર્તા ખબર છે? વાલ્મીકી પેલા કેવા હતા, હેને? ડાકુ હતા, રાઈટ, લૂંટેરા હતા. એના પછી વાલ્મીકી ઋષિ બન્યા. કેવી રીતે? કોઈને સ્ટોરી ખબર છે? કોઈને કહેવાની ઈચ્છા છે? હેન્ડ રેસ કરજો. ચલો, કનક માતાજી, હરે કૃષ્ણ, તમે કહેશો? માતાજી, બોલો. એકવાર એક વાલ્મીકી નામનો એક રાક્ષસ હતો. એમને એ જંગલમાં રહેતા હતા. એમને જે પણ જંગલમાંથી આવે એનો બધો સામાન લઈ લે. તો એકવાર જંગલમાંથી નારદ મુનિ જતા હતા. તો પેલા વાલ્મીકી રાક્ષસે કીધું કે તમારી પાસે જે પણ હોય એ મને આપી દો. તો નારદજી બોલ્યા કે
મારી પાસે તો ખાલી આયરવા મમ્મી શું કહેવાય પેલું એમને વગાડવા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માં આવડે છે આગળની સ્ટોરી? આટલી જ ખબર છે. ઓકે, કોઈ વાંધો નહીં માતાજી. સોનલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આમાં એક વાલ્યો લૂંટારો હોય છે અને તે રસ્તે જંગલના રસ્તે જેટલા લોકો જતા હોય છે તેના હારે લૂંટફાટ કરે છે અને તેના આગળ જે સામાન કિંમતી સામાન હોય છે તેના આગળથી લઈ લે છે. અને એકવાર ત્યાંથી નારદ મુનિ નીકળે છે તો તે તેના આગળ જાય છે અને તેમાં લૂંટવાની કોશિશ કરે છે. પણ નારદ મુનિ તેમને સમજાવે છે અને કહે છે કે તું જે પાપ કરે છે તેમાં તારા ઘરના કોઈ ભાગીદાર નથી. તું પાપ કરે છે તે તું તારા પાસે કરે છે. તો વાલ્ય લૂંટારો છે કે એવું હોય તો હું અમારા ઘરના છે તેને પૂછી આવું. તો પેલા તે તેના પુત્ર આગળ જાય છે અને કહે છે, પ્રિય પુત્ર, તમે મારા પાપો છે તે તમે વહેંચશો? તો તેનો પુત્ર છે તે ના પાડી દે છે અને પછી તે એની પત્ની આગળ જાય છે અને કહે છે કે હું આ પાપ કરું છું તે તમે વેચશો? તો તેની પત્ની પણ ના પાડી દે છે. અને પછી તે જાય છે અને એના પિતાને કહે છે કે પિતા, તમે આ મારા પાપો છે તો તમે વહેંચશો? તો તેના પિતા પણ તેમને ના પાડી દે છે. અને પછી તે નારદ મુનિ આગળ જાય છે અને કહે છે કે હું પાપ કરું છું તેમાં કોઈ ભાગીદાર નથી. તો પછી નારદ મુનિ છે તે કહે છે કે તારે જો આ પાપથી મુક્તિ કરવી હોય તો તું ભગવાનની ભક્તિ કર. પછી તે નારદ મુનિ કહે છે તેથી વાલ્ય લૂંટારો છે તે નારદ મુનિ કહે છે કે તું અહીં રામ 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 બોલજે. તો પછી જે વાલ્મીકી છે તે ન્યા જ રામ 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 બોલે છે અને ક્યારેક રામ રામ નું મરા મરા પણ થઈ જાય છે. અને પછી તેની જે વાલ્મીકી હતો તેની ઉપર એક કીડીની ટેકરી થઈ જાય છે. અને પછી એકવાર નારદ મુનિ નીકળે છે ત્યાંથી તેનામાંથી રામ 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 અવાજ આવતો હતો. અને પછી વાલ્મીકીએ રામાયણની રચના કરી. હરે કૃષ્ણ. હરે બોલ. યસ, વેરી નાઇસ. હે ને? તો એમને ખબર છે તમને વાલ્મીકીજી છે ને, એમને એમ હતું સ્ટાર્ટમાં કે નારદ મુનિએ કીધું મારથી પૂરો જે જન્મ છે એને પૂરું જીવન એમે ખાલી માર્યું છે ને, રાઈટ? મેં મૃત્યુ કરી છે બધા એની, એને હત્યા કરી છે. તો મરા 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 એમ જ નીકળતું હતું મોઢામાંથી. કેવી રીતે થાય? તો પછી એમ કરતા કે રામ 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 રામ, પછી રામ 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 થતું ગયું એવી રીતે. અને પછી એમે ભગવાનની આશીર્વાદથી એમે સંક્ષિપ્ત રામાયણ લખી, રાઈટ? ઓકે. ઓમ પ્રભુજી, હરે કૃષ્ણ. તમારા હેન્ડ રેઝ છે પ્રભુજી? સોરી માતાજી, મારે બી એ જ વાર્તા કહેવાની હતી પણ અચ્છા, થઈ ગઈ. ઓકે ઓકે. નેક્સ્ટ ટાઈમ વાર્તા તમે કહેજો. ઓકે, હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. હે ને? તો હવે આપણે જોઈએ છે કે આપણે આઈફોન લીધો હોય કે ફોન લીધો હોય આપણે નોર્મલ ચાલતો હોય ત્યાર તક તો બધી સુખ જ સુખ, હે ને? તૂટી જાય, પડી જાય તો આપણને દુઃખ થાય, હે ને? તો આપણું આમાં સુખ થાય છે પહેલા, પછી ઉદાસી પણ આવે છે. કાર લીધી હોય, ચાલતી હોય, સરસ મસ્ત ચાલતી હોય, બધું ઠીક લાગે, હે ને? પણ જેમ જ એક્સિડન્ટ થાય, ઠોકાઈ જાય તો ત્યારે ઉદાસી આવી જાય, રાઈટ? પછી ઘર હોય, અને ઘર જ્યાં તક મોટું ઘર લેવાની બધાની ઈચ્છા હોય ને, મોટું ઘર હશે, એને બધી હશે. તો એ ઘર જ્યાં તક સારું છે, સુખ છે બધાને. પણ જેમ જ કોઈ નેચરલ કેલેમિટીના કારણે, અર્થક્વેકના કારણે, હે ને, ભૂકંપના કારણે કે એના પણ કારણે અગર ઈ ઘર તૂટી જાય છે તો આપણે ઉદાસ થઈ જાય છે. તો આમાં આપણે ખબર છે કે પહેલા સુખ આવે છે, દુઃખ આવે છે, સુખ આવે છે, દુઃખ આવે છે, એટલે ટેમ્પરરી ટાઈમ છે ને. કે અગર ભાઈ નષ્ટ થઈ ગયું તો પછી દુઃખ, સારું ચાલી રહ્યું છે ત્યાર તક સુખ. તો આમાં તો એવું થઈ ગયું ને કે ક્યારેક સુખ ક્યારેક દુઃખ. તો વાસ્તવિકતામાં સુખ શું છે?
એટલે કે વાસ્તવિક સુખ શું છે આપણા માટે, કે જેમાં કોઈ દી આપણે દુઃખ નહીં આવે, એવું કયું સુખ છે? તો એ છે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો, ભગવાનની ગીતા વાંચવી, હે ને? ભગવાન આપણને આટલું સરસ પુસ્તક આપી છે આપણા માટે, હે ને? ભગવદ્ ગીતા એ આપણે વાંચવી જોઈએ, ગુરુઓના આશીર્વાદ લેવા જોઈએ. તમે જોવો છો હે ને કેવી રીતે બુક ડિસ્ટ્રીબ્યુશન કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ. આ ભક્તિ કરવું જ આપણું એક વાસ્તવિક સુખ છે. આમાં તમને કોઈ દી દુઃખ નહીં થાય, હે, જો તમે ભક્તિ કરશો તો. હે, આપણે સ્થિતિ ઓળખવાની છે અને કયું લાઈક કયું સત્વ, રજસ કે તમસ, કોણ કહેશે કયો ગુણમાં શું આવે છે? અત્રે પ્રભુજી, હરે કૃષ્ણ. આમાં કાગડો તમો ગુણી કહેવાય, કેમ કે તે બધાના માળા અને ઈંડા તોડી નાખે, પછી મધમાખી પોતાના માટે મધ ભેગું કરે એટલે રજસ. અને હંસ એ ધોળા રંગનો છે અને એ કોઈને પણ કશું નથી કરતો એટલે તે સત્વ ગુણમાં આવે. હરી બોલ, કરેક્ટ હે ને? આ રીતે કાગડો તમોગુણ, મધુમાખી રજસ ગુણ અને આ સત્વ ગુણમાં. પછી આવી રીતે જોવો છો કે વાઘ જે છે મનુષ્ય હારે સારી રીતે વર્તે તો એ સત્વમાં, વાઘ મનુષ્યના પાછળ જાતો હોય ને, ભાગતો ભાગતો મનુષ્ય પાછળ, તો એ રજસ ગુણમાં. અને તમોમાં જ્યારે એ સૂતો જ હોય પૂરો દિવસ. આપણે સાત્વિક ડાયટ લેવું જોઈએ. અને હવે આપણે જોશું કે ગીગો એક કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટનું શું છે કે આ આઈટી એન્ડ મેથેમેટિક્સમાં યુઝ થાય છે, ગાર્બેજ ઇન એન્ડ ગાર્બેજ આઉટ. કે શું છે આમાં, જો તમે લખ્યું છે ઇંગ્લિશમાં, ધ ક્વોલિટી ઓફ ઇન્ફોર્મેશન કમિંગ આઉટ કેન નોટ બી બેટર દેન ધ ક્વોલિટી ઓફ ઇન્ફોર્મેશન દેટ વેન્ટ ઇન. એટલે જે ઓલરેડી, જો ભાઈ તમે એક એન્ડથી તમે કચરો નાખો છો અને બીજા એન્ડથી તમે એક્સપેક્ટ કરશો કે સોનું નીકળે. અહીંયા આ સાઈડથી તમે કચરો નાખશો અને આ સાઈડથી તમે કહેશો કે સોનું નીકળે, તો એવું થવાનું છે? નથી થવાનું. આ સાઈડથી તમે કચરો નાખશો તો આ સાઈડથી પણ કચરો જ નીકળશે, જે તમે અંદર નાખશો એ જ બહાર નીકળશે. એને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. તમે ગાર્બેજ નાખશો, કચરો નાખશો તો કચરો જ નીકળવાનો છે. એમ જ આપણું આ માથું છે ને, માથું, આમાં તમે કચરો નાખશો તો આપણા જે મોઢામાંથી પણ કચરો જ નીકળશે ને. તમે જેવું તમારા મગજમાં ભરશો એવું તમારા મોઢામાંથી પણ નીકળશે. જો ગુડ સ્ટફ ઇન, ગુડ સ્ટફ આઉટ. હે, ઇફ યુ પુટ ગુડ સ્ટફ ઇન એટલે તમે સારી ચીજો નાખશો, હે ને? ગુડ ઇન, ગુડ આઉટ. સારી ચીજો નાખશો, સારી વસ્તુઓ નાખશો તમારા માથામાં, દિમાગમાં, તો સારી ચીજો આપણને બોલતા આવડશે અને આપણે સારી રીતે બોલી શકશું બધા હારે. યસ, જાનેત માતાજી, તમારો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ માતાજી, તમારે કઈ કેવું છે? ના માતાજી, એ પેલા આન્સર દેવા માટે કરે. ઓકે, તો આપણે શું કરી શકે? રાઈટ, બેસ્ટ આપણે શું કરી શકીએ? આપણે જાપ કરી શકીએ, હરે કૃષ્ણ મહામંત્રનું જાપ કરી શકે. ચલો એક સાથે મળીને જાપ કરશું બધાય એકવાર હરે કૃષ્ણ મહામંત્રનો. અનમ્યુટ કરો બધાય. થઈ ગયું માતાજી. અને કહ્યું હરે કૃષ્ણ 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 હરે હરે હરે, હરે હરે રામ હરે રામ હરે રામ, રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ, સો ઓકે. તો ઇન શોર્ટ આજે આપણે શું જોયું? ચાલો એકવાર હવે હું તમને બધાને ક્વિઝ પૂછું છું. ઓકે, એક નાનકડી એવી ક્વિઝ પૂછું તમને બધાને કે અગર કોઈ વ્યક્તિ છે, ઓકે, એ સવારે 9 વાગે જાગતો હોય, કયા સ્થિતિમાં આવશે? કોણ કહેશે? કયા ગુણમાં આવશે? ચલો, ઓમ પ્રભુજી, હરે કૃષ્ણ, કયા ગુણમાં આવશે? રજોગુણ.
રજોગુણમાં આવશે. અચ્છા, કોઈ વ્યક્તિ અગર રાતે 3 વાગે સૂતો હોય, કયા ગુણમાં આવશે? અવગુણ. તમો ગુણ. હરી બોલ, રાઈટ. તો અને કોઈ વ્યક્તિ અગર સવારે આઈ મીન બપોરે 12 વાગે ઉઠે છે, તો કયા ગુણમાં આવશે? ગુણ. તમો ગુણ, રાઈટ. તો તમને ક્લિયર થયું કેવી રીતે આપણે કર્યું? સમજાણું તમને બધાને? ક્લિયર છે કયા ટાઈમિંગ પર આપણે કયું કેટેગરાઇઝ કરે છે? સમજાણું બધાને, હે ને? તો આવી રીતે. તો આજે આપણે ત્રણેય મને ગુણોને સમજાવજો એકવાર. હા માતાજી, સમજાવું છું. ઓકે, તો પેલા આપણે ક્વિક રિવિઝન, બેસિકલી આજે આપણે શું ભણ્યું એનું હું તમને કહું છું. એક તો આપણે ત્રણેય ગુણોના વિષયમાં હજી વધારે વિસ્તૃત ચર્ચા કરી, એને અને એ ત્રણેય ગુણોમાંથી હજી આપણે શું જોયું કે ગુડ ઇન ગુડ આઉટ એક કન્સેપ્ટ જોયો. ગુડ ઇન ગુડ આઉટ એટલે કે તમે જેવું તમારા માથામાં નાખશો એવું તમે બોલશો, જેવું તમે પોતાના અંદર નાખશો એવી રીતે તમે બોલશો, રાઈટ? એટલે આપણે સાત્વિક ડાયટ લેવો જોઈએ ને. આપણે સારું ખાવાનું ખાશું તો આપણી હેલ્થ સારી રહેશે, આપણે બોલશું સારું, હે ને? એવી રીતે તો આપણે સારી જેમ અને સારું આપણે શું નાખવું જોઈએ? તો આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન નાખવું જોઈએ, ભગવાનનું ચિંતન કરવું જોઈએ. આવી બધી સારી સારી ચીજો આપણે આપણા અંદર નાખવી જોઈએ, રાઈટ? તો આવી રીતે આજે આપણે જોયું. અને આ સુખ દુઃખ બધાએ ટેમ્પરરી છે, હે ને? સુખ દુઃખ બધાએ ટેમ્પરરી છે. વાસ્તવિક સુખ ભક્તિમાં છે, એ આપણે આજે જોયું, રાઈટ? તો આના હારે જ આપણો આજનો જે ચેપ્ટર છે દેટ ઇઝ ચેપ્ટર 14 આજે આપણે કન્ક્લુડ કરીએ છીએ. બધાને વાંછા રાજી મારા કરશો. હરે કૃષ્ણ. હા હા કરશો. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધોભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. બધા આટલી વાર તક સાંભળ્યો એના માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. તો હવે આજે આપણે